અગર સમાચારમાં વાત કરીએ તો આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામ બિરાજમાન થવાના છે અને જેને લઈને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તો સાથે જ મંદિરોની સાથે લોકોએ ઘરોમાં પણ હવન તેમજ ધાર્મિક વિધિઓ કરી છે. દેશમાં લોકોએ પોતાના ઘરને લાઇટોથી શણગાર્યું છે. તો થિયેટર સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા જીવંત પ્રસારણ માટેની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. તો વિવિધ વિસ્તારોમાં ભગવાન રામની શોભાયાત્રા પણ નીકળશે. દેશમાં લોકોએ પોતાના ઘરને લાઇટોથી શણગારી દીધું છે, ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે. તો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, લોકોમાં અનેરો ઉત્સાહ. દેશ વિદેશમાં પણ ભારે ઉત્સાહ. આ રામ મહોત્સવને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તો દેશમાં લોકોએ પોતાના ઘરને રોશનીથી શણગારી દીધું છે. થિયેટર સહિત વિવિધ સંસ્થાઓમાં જીવંત પ્રસારણ માટેની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. તો થિયેટરમાં પણ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થવાના છે. તેમનું જીવંત પ્રસારણ થિયેટરમાં લાઈવ બતાવવામાં આવશે. દેશમાં લોકોએ પોતાના ઘરોને રોશનીથી શણગાર્યું છે. તો સાથે જ મંદિરોની સાથે લોકોએ ઘરમાં હવન, યજ્ઞ, ધાર્મિક વિધિઓ પણ કરી છે. તો ભગવાન શ્રી રામ બિરાજમાન થવાના છે. લોકોમાં અનેરો ઉત્સાહની વાત કરવામાં આવે તો તેની માટે શબ્દો નથી, કારણ કે ખૂબ જ મોટો પર્વ કહેવાય. અયોધ્યા ખાતે 500 વર્ષનો જે સંઘર્ષ બાદ આજે તે દિવસ આવ્યો છે. ભગવાન શ્રી રામ અયોધ્યામાં નવા નવનિર્મિત મંદિરમાં તેઓ બિરાજમાન થવાના છે. તો સાથે જ મંદિરની સાથે લોકોમાં પણ અનેરો ઉત્સાહ. ઘરોમાં હવન કરવામાં આવી રહ્યા છે, ધાર્મિક વિધિઓ કરી રહેવામાં આવી છે. દેશમાં લોકોએ પોતાના ઘરોને રોશનીથી શણગારી દીધું છે. તો થિયેટર સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા જીવંત પ્રસારણ માટેની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. તો થિયેટરમાં તમે આજે ભગવાન શ્રી રામના અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તેને જીવંત પ્રસારણ થિયેટરમાં પણ તમે નિહાળી શકશો. દેશમાં લોકોએ પોતાના ઘરોને રોશનીથી શણગાર્યું છે, તેમજ ફૂલોથી મંદિરો પણ શણગારવામાં આવ્યા છે. અનેક મંદિરોમાં હવન પણ રાખવામાં આવ્યા છે, તેમજ રામધૂન, સુંદરકાંડ તેમજ હનુમાન ચાલીસાના પાઠ પણ કરતા હોય છે. આજે જે કહી શકાય થિયેટર સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા જીવંત પ્રસારણ માટેની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે.